વડોદરા શહેરમાં હરણી લેક ઝોન ખાતે ભયાનક અને દર્દનાક ઘટના બનવા પામી છે, જેમાં માસૂમ બાળકોના જીવ ગયા છે। બોટ પલટી ખાઈ જવાથી માસૂમ બાળકો મોતને ભેટ્યા છે, મોતને વાલું કર્યું છે, માસૂમ જિંદગીઓ ગઈ છે। ત્યારે તેમાં વિસ્ફોટક માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે કે બોટ કોઈ શીખવ વ્યક્તિ નહીં પરંતુ સેવસળની લારી ચલાવનાર કોઈ પણ વ્યક્તિ ચલાવી રહ્યો હતો। સેવસળની લારી ચલાવનાર વ્યક્તિ બોટ ચલાવતો હોય ત્યારે ગંભીર બેદરકારી હાલ સામે આવી છે કે કોઈ શીખવ વ્યક્તિ નહીં પરંતુ કોઈ પણ વ્યક્તિ ત્યાં બોટ ચલાવી શકે છે અને આવી રીતે જિંદગી રવાડે ચડાવી શકે છે। માસૂમ જિંદગીઓ, માસૂમ બાળકોના મોત નિપજ્યા છે। ગંભીર બેદરકારી સામે આવી છે। પહેલી તો બેદરકારી હતી જ કે લાઈવ જેકેટ પણ નહોતા આપવામાં આવ્યા, તેમજ ઓછી ક્ષમતા હતી છતાં પણ વધારે બાળકોને બેસાડવામાં આવ્યા। ક્ષમતાથી વધારે બાળકો જેમાં બેસાડ્યા તેના કારણે ગંભીર બેદરકારી સામે આવી। ત્યારે હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે બોટ પણ જે સેવસળની લારી ચલાવે છે તે વ્યક્તિ ચલાવી રહ્યો હતો।